નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખમા. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ. ગણતંત્ર દિવસની આજે સૌને હાર્દિક શુભકામનાઓ. ભારત આપણું સર્વશ્રેષ્ઠ બનવા જઈ રહ્યું છે અને જે રીતે આપણું ભારત વિકાસ કરે છે, ગતિ કરે છે, ટૂંક સમયમાં વિશ્વવ્યાપીમાં ભારતનો ડંકો વાગવાનો છે. તો આપણા ગણતંત્ર દિવસ પર ખૂબ શુભેચ્છાઓ સાથે શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જાણીશું આપણે આજે પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા અને સાથે તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ. કાલે જેનો પણ જન્મદિવસ છે, આવનારું ભવિષ્ય ડિયર એન્જલ્સ આવશે અને આપણને ભવિષ્ય વિશે માહિતી આપશે. તો જાણીશું અને શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમની શરૂઆત કરીશું અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. પંચાંગમાં આપણે કાલે તારીખ 27/1/2024 શનિવાર, તિથિ વિક્રમ સંવત 2080, પોષ વદ બીજ છે, કર્ક રાશિનો ચંદ્ર છે અને તેના મૂળાક્ષર ડ ને અ છે. નક્ષત્ર આશ્લેષ. આપણે નક્ષત્ર પર વાત કરીએ છીએ. આજે આપણે વિશાખા નક્ષત્ર પર વાત કરવાની છે. કયું? વિશાખા. તો આજે જાણીશું વિશાખા નક્ષત્રો પર. અત્યારે આશ્લેષા નક્ષત્ર ચાલે છે. આયુષ્યમાન નામનો યોગ છે. કરણ તૈતિલ છે. તૈતિલ નામનું કરણ ચાલી રહ્યું છે. પંચક્ય વિછોડોની વાત કરીએ તો પંચક્ય વિછોડો નથી. સૂર્ય મકર રાશિમાં અને ચંદ્ર કર્ક રાશિમાં કાલે બપોરે 1 ને 2 સુધી ભ્રમણ કરશે અને પછી કર્કથી સિંહ રાશિમાં ચંદ્ર પ્રવેશશે. સવારના 7 ને 21 કલાકનો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6 ને 23 કલાકનો જોવાશે. ચંદ્રોદયની વાત કરીએ તો 7 ને 51 નો ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 8 ને 31 નો જોવાશે. અભિજીત મુહૂર્ત એટલે કે સારામાં સારું ચોઘડિયું 12:30 થી 1:14 નું જોવામાં આવશે. બપોરના 12:30 થી 1:14 અભિજીત મુહૂર્ત ગણવામાં આવ્યું છે અને જે રાહુકાળ છે તે 10:06 થી 11:28 નો રાહુકાળ ગણવામાં આવે છે. આ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય અને વિશેષ પ્રકારના કાર્યોમાં કોઈ લાભ ના મળે. એટલે રાહુકાળમાં કોઈ કામ મહેરબાની કરીને કરવા નહીં, તેનું ખાસ ધ્યાન રાખવાનું. દિવસ એકંદરે આમ જોવા જાવ તો સારો છે. નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે તો થઈ શકે છે. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. દિન વિશેષમાં શનિવાર છે ને આશ્લેષા નક્ષત્ર છે. ભગવાન હનુમાનજીની પૂજા ઉપાસના સર્વશ્રેષ્ઠ છે. હનુમાનજીને એક ચમેલીના તેલનો દીવો, આકડાની માળા, તુલસીના 2 પાન અને સંકટ મોચનનો પાઠ અને હનુમાન ચાલીસા. કાલે આટલું કરો એટલે જે અષ્ટ સિદ્ધિના નવનિધિના દાતા છે તમારી પર કૃપા વરસાવશે. આવતા સંકટોને ટાળશે અને આવતા સંકટોને હારશે. ભગવાન હનુમાનજી જાગતા દેવ તમારી પર વિશેષ કૃપા ઉતારશે. કાલે આટલું અવશ્ય કરજો. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. દિવસના ચોઘડિયામાં શુભ કાલે સવારનું 8:44 થી 10:06 કલાકનું ચોઘડિયું છે. 8:44 થી 10:06 શુભ ચોઘડિયું. પછી લાભ ચોઘડિયું આવશે છે 2:15 થી 3:37 કલાકનું છે. અમૃત ચોઘડિયું 3:37 થી 5 કલાકનું છે. આજે સારા અને શુભ ચોઘડિયાની વાત. રાત્રિનું ચોઘડિયું લાભ ચોઘડિયું રહેશે જે 6:23 થી 8 કલાકનું રહેશે. પછી આવશે શુભ ચોઘડિયું 9:37 થી 11:15 કલાકનું છે. પછી અમૃત ચોઘડિયું 11:15 થી 12:52 કલાકનું છે. કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કામની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયા પ્રમાણે તમે કરો તો તેનું ફળ ઉત્તમ અને સર્વોત્તમ મળે છે. તો કાલે જે તે કામ કરવું હોય આ ચોઘડિયા પ્રમાણે કરો, ફળ સારું અને સુખાકારી જોવાશે. જી બેન. જી મહારાજ, આપણે નક્ષત્રની વાતો કરી રહ્યા છીએ, તો તમે વિશાખા નક્ષત્ર વિશે દર્શક મિત્રોને વિગતવાર માહિતી આપો. ચલો આપણે વિશાખા, કાલે સ્વાતિ નક્ષત્ર વિશે વાત કરીએ. આજે વિશાખા. વિશાખા નક્ષત્ર શું છે, કઈ રાશિનું છે, તેની વિશે વિગતવાર ચર્ચા કરીશું. તો ભાઈ વિશાખા નક્ષત્ર એટલે શુક્રના ઘરનું આ નક્ષત્ર છે. એટલે કે જ્યારે ચંદ્ર શુક્રમાં
પ્રવેશતો હોય, જ્યારે ચંદ્ર તુલા રાશિમાં પ્રવેશતો હોય ત્યારે આ વિશાખા નામનું નક્ષત્ર ચાલતું હોય. એટલે કે જે જાતકોનું નામ તુલા રાશિ પરથી છે તે લોકોનું નક્ષત્ર કાં તો સ્વાતિ કાં તો વિશાખા હોવું જોઈએ. તો આ વિશાખા નક્ષત્ર શુક્ર એટલે કે તુલાના ઘરનું છે. કુંભારના ચિત્ર જેવું, એટલે કે જે કુંભાર હોય ને કુંભ, એ કુંભારના ચિત્ર જેવું એટલે કે કુંભ જેવું આ કલ્પવામાં આવ્યું છે. એટલે કુંભારનો જે મોટો આંકડો હોય, કુંભનો જે આંકડો હોય ને એના જેવું એને કલ્પવામાં આવ્યું છે. ભગવાનની તમે કહેવાય છે કે તમે દ્રષ્ટિ જુઓ અને કોઈ પણ પ્રકારનો કુંભ, એટલે જ આપણે કુંભને સુકન ગણવામાં આવ્યો છે. કોઈ પણ સારા કામ કરે ત્યારે કુંભ લઈને જઈએ છીએ. એટલે કુંભને જે આકાર છે ઉપરનો તેને વિશાખા નક્ષત્ર સાથે ગણવામાં આવ્યો છે. આના અધિષ્ઠાતા દેવ એવા ભગવાન ઇન્દ્ર છે. સાથે આ જાતક વધારે પડતા ઈચ્છા ધરાવનાર હોય છે. એમની ઈચ્છાનો અંત નથી આવતો. સારો ફોન આવે તો સારા કપડાનો શોખ, સારો કપડાનો શોખ પતે તો સારા પરફ્યુમનો શોખ, સારા પરફ્યુમનું પતે તો સારા બૂટ ચપ્પલનો શોખ. ટૂંકમાં એમની ઈચ્છાઓ અનંત રહે છે. જે જાતકોનો જન્મ વિશાખા નક્ષત્ર છે, તુલા રાશિનો આ નક્ષત્ર, એ જાતકોની કોઈ ઈચ્છાનો કહેવાય ને કે ભાઈ અનલિમિટેડ હોય, સંતોષ ના થાય જલ્દી. ક્યાંક ને ક્યાંક આ નક્ષત્રમાં જન્મેલા લોકો ભય હોય, ભયપૂક હોય છે અને ડરપોક હોય છે. અમુક વખત એમને ડરી જાય છે, નાની વાત ઉપર ડરી જાય, નાની વાત ઉપર ભય જાય, નાની વાત ઉપર એમને ભય લાગે. તો વાતમાં ડરવું અને ભય થવો એમના માટે એક સામાન્ય બાબત હોય છે જે જાતકોનો જન્મ વિશાખા નક્ષત્રમાં હોય છે. સાથે વિશાખા નક્ષત્રમાં જન્મેલા લોકોનું નાટ્યકૃતિ ખૂબ સારી હોય છે. સારા લોકોની મિમેક્રી કરી શકતા હોય છે, સારી લોકોની એક્ટિંગ કરી શકતા હોય છે. જે જાતકો વિશાખા નક્ષત્રમાં જન્મેલા છે તે લોકોની મિમેક્રી કરવામાં માહિર છે. એમના સાહેબની, એમના કર્મચારીઓની કે આજુબાજુ વાળા વ્યક્તિ કોઈની બી મિમેક્રી બહુ સારી કરે. એસા હે તેસા હે, આમ છે તેમ છે, એવું બધું બોલવા બહુ જોઈએ. તો વિશાખા નક્ષત્ર વાળા ભગવાન ઇન્દ્ર એમના અધિષ્ઠાતા દેવ છે. જો તમારો જન્મ પણ વિશાખા નક્ષત્રમાં થયો હોય તો ઘરમાં એક ઇન્દ્રજાળ રાખવાથી તમને લાભ થશે. જો તમે પણ વિશાખા નક્ષત્રમાં જન્મેલા છો તો એક ઇન્દ્રજાળ તમારા ઘરમાં કાં તો તમારી જે તે જગ્યાએ ઓફિસ છે ત્યાં રાખો, ચોક્કસથી લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, ખૂબ સરસ માહિતી આપી આપે. હવે આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તો વાત કરશું મેષ રાશિને સંપૂર્ણ આરામ તમારા શરીરને આપો. થાકી ગયા લાગો છો, બહુ વધારે પડતું મહેનત કરી છે, કામ કર્યું છે, આરામનો સમય નથી. તો મેષ રાશિ વાળા શરીરને આરામ આપો. દુનિયાની ભીડમાં ખોવાઈ જશો. ધંધામાં લાભ અને સમૃદ્ધિ મળે. વેપાર ધંધામાં કોઈ સારા સમાચાર મળે. બહાર પ્રવાસ, તમારા જીવનસાથી, મનગમતા દોસ્તારો સાથે, મનગમતા વ્યક્તિઓ સાથે નાનો મોટો બહાર પ્રવાસ થવાનો છે. તો જાંબલી શુભ કલર, શુભાંક 5 રહેશે. વૃષભ રાશિને મિત્રો તરફથી નાણાકીય મદદ મળતી રહે. તમારા નજીકના વ્યક્તિઓથી, મિત્રો તરફથી નાણાકીય મદદ મળશે. કાર્યક્ષેત્રમાં સારી એવી સફળતા તમારી રાહ જોઈ રહી છે. કાર્યક્ષેત્રમાં સફળતા છે. કામમાં ચીવડતા લાવવાની ખાસ જરૂર છે. તમારા કામમાં ધ્યાન રાખજો સાહેબ. બીજું, મનમાં જે ભરાયેલું છે, મનમાં ઘણા સમયથી ક્યાંક ને ક્યાંક કોઈને વસ્તુ કેવી છે કહેવાતી નથી, અંદરનું અંદર દબાવો છો, તો મનમાંથી ભરાયેલું બહાર આવશે.
લાલ શુભ કલર, શુભાંક 2 રહેશે. વાત કરીશું મિથુન રાશિની. પૈસાની અછત સર્જાશે, પૈસાની અગત્યતા સમજાશે, પૈસાનું મૂલ્ય સમજાશે. 100 ની જરૂર હોય ને 80 પડ્યા હોય 20 લાવવા પડે. પરિવાર સાથે, મિત્રો સાથે વાતો કરીને, આનંદ ઉલ્લાસ કરીને દિવસ પસાર થશે. કાલે મિથુન રાશિ વાળાને કોઈ નવા વ્યક્તિઓ સાથે મુલાકાત થશે અથવા તો નવા મીટિંગો, એજન્ડા ગોઠવાય અને એજન્ડા લાભદાયી રહે. મીટિંગ કે એજન્ડા લાભદાયી રહેશે. સાથે તમારા જીવનસાથી છે, તમારા પતિ પત્ની કે પછી બીજા વો હોય એ બધા ધ્યાન રાખજો. કાલે સારું બનશે, બહાર ફરવા જવાશે. જાંબલી શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિને મનગમતા કાર્યો, જે તમારા મનગમતા કાર્યો છે, જે ઘણા સમયથી નથી થયા, મનગમતા કાર્યો થઈ શકશે. કાલે કર્ક રાશિ વાળાને પોતાના માટે સમય મળે. દિવસમાં એટલી દોડધામ હોય છે, ભેજામારી હોય છે કે તમે તમારા માટે સમય નથી કાઢી શકતા. તો કાલે કર્ક રાશિ વાળાને પોતાના માટે સમય મળશે. નવી વસ્તુઓ બહાર બજારમાંથી કોઈ બીજા વ્યક્તિઓથી નવી વસ્તુઓ જાણવા મળે. નાની મોટી ખરીદી થવાના કાલે કર્ક રાશિ વાળાને યોગ બહુ સારા છે. તો લીલો શુભ કલર, શુભાંક 4. સિંહ રાશિ વાળાને માનસિક તણાવ નહીં રાખવાનો. સિંહ રાશિ વાળા કાલે માથા ઉપર કોઈ ટેન્શન નથી લેવાની જરૂર. બધું ભગવાનની રીતે પૂરું થતું જશે. નાના મોટા ફાયદા મળતા રહેશે, નાના મોટા લાભ લેતા રહેજો, લાભ મળતા રહેશે. કાલે સિંહ રાશિ વાળાને પારિવારિક કે કુટુંબિક કોઈ સમસ્યા ના આવે તેનું ધ્યાન રાખજો. સાથે બહાર હરવા ફરવાની મજા કાલે સિંહ રાશિ વાળા માણી શકશે. સોનેરી શુભ કલર, તો શુભાંક 8 રહેશે. વાત કરીએ કન્યા રાશિની, તો કન્યા રાશિ વાળાને માતા પિતાથી કોઈ સારો એવો ધનલાભ જોવાય છે. માતા પિતા થકી નાના મોટા લાભ થાય, માતા પિતા થકી કોઈ સારા કામ થાય. ઓચિંતા આર્થિક ફાયદા મળશે. સફળતા મળવાના યોગ છે. જે કામ ઘણા સમયથી વિલંબમાં છે અથવા તો જે તે સમયથી પતતું નથી તે પૂરું થશે. માથાનો દુખાવો રહ્યા કરે, નાનો મોટો માથાનો દુખાવો રહ્યા કરે. કાળો શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાઈ ચુક્યા છે. હેલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ 6/1995, જન્મ ભાવનગર જિલ્લાનું ગામ અને જન્મ સમય સવારે 6 થી 7. મારો પ્રશ્ન એ છે કે જીવનનું દુઃખ કેવું રહેશે અને ભાગ્યનો પાક કેવો રહેશે, આગળનું ભવિષ્ય કેવું છે? સારું છે. સૂર્ય બુધ ગુરુ 10મા સ્થાનમાં છે. શનિ અત્યારે લગ્નેશના સ્થાનમાં બેઠો છે, તો કુંડળીમાં અત્યારે સારા યોગ બને છે. ચિંતા કરવાની બાબત નથી. નિત્યક્રમ પ્રમાણે તમારે સૂર્ય બુધ અને ગુરુ, સૂર્ય બુધનો આદિત્ય યોગ છે, તો શું કરવાનું? તો નિત્ય ક્રમ પ્રમાણે એક આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરવાનો છે. અને ગુરુને પ્રબળ કરવા માટે પીપળે નિત્યક્રમ જળ ચડાવવાનું છે. હળદર નાખીને ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલીને જળ ચડાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક જોડાઈ ચુક્યા છે. હેલો. હેલો. જી બેન. મારા ભાઈ વિશે પૂછવું છે. મારો ભાઈ અત્યારે કેનેડામાં રહે છે. જન્મ તારીખ, એની સમય અને નોકરીનો સ્થળ. અને જન્મ સમય 12 વાગ્યાનો, તારીખ 1/1/1999, વડોદરા. શનિ અત્યારે એમને કહેવાય છે કે અંતરદશામાં જુઓ તો શનિની મહાદશા અને રાહુની અંતરદશા ચાલે છે. શનિની મહાદશામાં રાહુની અંતરદશા હોય એટલે નાની મોટી સરકારી નોકરી હોય કે પોતાની નોકરી હોય, પણ નોકરીથી ફટકા પડે ને પડે. શનિ નોકરીનો માલિક છે બેન, અને જ્યારે પણ શનિની અંદર કોઈ પાપગ્રહની દશા આવે એટલે, અને એમાંય પાપગ્રહ જો કોઈ સારી સ્થાન ઉપર ના હોય તો એના ફટકા પડવાના જ છે. હવે ભાઈ કેનેડા છે, એમને નિત્યક્રમ રાહુ કવચનો પાઠ કરાવજો. રાહુ કવચનો એક પાઠ કરે. બીજું
દરરોજ જે ભગવાન શંકરની પૂજા ઉપાસના કરશે તો લાભ રહેશે. શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરાવો. એક 3 મુખી રુદ્રાક્ષ શક્ય હોય તો એમને પહેરવાનું રાખજો. કહેજો 3 મુખી રુદ્રાક્ષ પહેરે લાભ થશે. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક જોડાઈ ચુક્યા છે. હલો. હલો. જી. 19-20-167 રાત્રે 3:20. જી જી 20-1-67 રાતે 3:20. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ માતર. જી, પ્રશ્ન કહેશો ભાઈ? હા, પ્રશ્ન અમારે મકાનનો યોગ છે. આ જે અમારું અમદાવાદનું મકાન છે એમાંથી કઈ થાય એવું છે? મૂકીને આવ્યો છું. મેષ રાશિનો ચંદ્ર છે અને અત્યારે જે રીતે મહાદશા ચાલે છે, ગુરુની મહાદશાની અંદર બુધની અંતરદશા આવવાની તૈયારી છે. 2026માં મકાનના યોગ છે. 2026 સુધી મકાનના યોગ કોઈ એવા પ્રબળ નથી. જો તમારે પ્રબળ બનાવો તો દર મંગળવારે હનુમાનજીને કેસરી ધજા ચડાવજો. દર મંગળવારે હનુમાનજીને કાકડાની માળા, કેસરી ધજાના દાડમનું ફળ અર્પિત કરજો. આવા 11 મંગળવાર કરજો. વહેલા એટલા શક્ય તમારા મકાનના યોગ પ્રબળ બની જશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર જોડાઈ ચુક્યા છે. હલો. જી જી હેલો. જી હેલો. જી બોલો. જી, જણાવો જન્મ સ્થળ, તારીખ અને સમય. હેલો. હેલો. હા બોલો. 26-10-1999. જી, સ્થળ અને સમય જણાવશો. રવિવાર જી 9:45 સવારે સુરેન્દ્રનગર. જી લગ્ન યોગ ક્યારે છે? અને સરકારી નોકરીનો યોગ છે. મીન રાશિનો ચંદ્ર, રેવતી નક્ષત્ર, રવિવારનો દિવસ અને પ્રદોષનો જન્મ હતો ભાઈ. આ પ્રદોષનો જન્મ છે ને રેવતી નક્ષત્ર છે. મંગળ વૃશ્ચિકનો સારો છે. પોલીસના એના નોકરીમાં આગળ પડતું રહેશે. સરકારી નોકરીમાં બીજા કોઈ પણ ક્ષેત્રમાં લાભ નથી, ખાલી એક પોલીસ ક્ષેત્રથી લાભ રહેશે. અને આજે નહીં તો કાલે માતા પિતાથી દૂર રહેવાના એના યોગ છે. શરદી કફની સમસ્યાના છે તેનું ધ્યાન રખાવજો. શનિ લગ્નમાં લોચો થાય એટલા માટે કે શનિ 7મા સ્થાનમાં મેષ રાશિનો નીચનો છે. લગ્નની ઉતાવળ ના કરતા નહીં તો લગ્ન ભંગ થશે. એક શનિની વીંટી, લોખંડની વીંટી બીજી આંગળીમાં પહેરાવજો. સાથે દર શનિવારે 7 અડદ સરસિયાના તેલમાં નિત્યક્રમ પ્રમાણે શનિ મહારાજને ચડાવવાનું કહેજો. લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર જોડાઈ ચુક્યા છે. હલો. હલો. જી બેન. હા, મારા બાબાની જન્મ તારીખ છે 13-11-2002. જી જન્મ ટાઈમ છે 2:44 બપોરે અને જન્મ સ્થળ છે અમદાવાદ. જી બેન, પ્રશ્ન તેનું કહેશો. ભવિષ્ય કેવું રહેશે એ કહેજો અને એને સરકારી નોકરીનો લાભ છે કે નહીં તે કહેજો. બુધવારનો દિવસ છે. કુંભ રાશિનો ચંદ્ર અને કુંભ લગ્ન છે. શતભિષા નક્ષત્ર છે. કુંડળીમાં લગ્ન ચંદ્રના સ્થાનમાં છે. મંગળ 8મે છે. સૂર્ય બુધનો આદિત્ય યોગ અને શુક્ર ભાગ્યના સ્થાનમાં છે. છોકરાને આજે નહીં તો કાલે સરકારી નોકરી મળશે, પણ ઘણા સંઘર્ષથી મળશે. કહેવાય ને 5-6 વાર પરીક્ષા આપવી પડે, થોડુંક સંઘર્ષ કરવો પડે ને પછી સરકારી નોકરી મળે. બીજું, કુંડળીમાં સૂર્ય બુધ છે. ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવ લીલા મગ નાખીને. આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ દરરોજ કરે. તાંબાનું કડું કાં તો પંચરત્ન એટલે કે પંચ ધાતુનું કડું જો એ જમણા હાથમાં પહેરશે તો સોનામાં સુગંધ ભળે એવું કામ થશે. આટલું કરાવ, લાભ થશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાયા છે. હલો. હલો. જી હલો. જી જી, જન્મ સ્થળ, તારીખ અને સમય જણાવશો. હા, મારે મારા બાબાનું પૂછવાનું છે. જી હા, એની તારીખ છે 2/6/2003 જી અને જન્મ સ્થળ છે જામનગર અને સમય છે એનો રાતે 8:45. જી બેન, પ્રશ્ન કહેશો હવે. અને એને મેકેનિકલ એન્જિનિયરમાં ડિગ્રી કરેલી છે, તો હવે એને ક્યારે નોકરીમાં સારું રહેશે કે સરકારી નોકરી મળશે? કાંઈ કેવો સમય એના આગળ કેવો અનુકૂળ છે? મિથુન રાશિનો ચંદ્ર છે. આદ્રા નક્ષત્ર, બીજની તિથિ અને સોમવારનો દિવસ છે. લગ્નેશમાં શનિ ચંદ્ર અને 12મે સૂર્ય રાહુ છે. 12મે સૂર્ય રાહુ એટલે સાહેબ થોડુંક સંભાળવાનું. ગુરુ કર્ક રાશિનો ઉછનો થયો છે, પણ સૂર્ય રાહુ હોવાના કારણે જીવનમાં સંઘર્ષ બહુ રહે, સ્ટ્રગલ વધારે રહે. એક કામ કરો, નિત્યક્રમ પ્રમાણે પીળી સરસવને દૂધ ભગવાન શંકરને ચડાવવાની કહો. ભગવાન શંકર ઉપર નિત્યક્રમ પ્રમાણે પીળી સરસવને દૂધ ચડાવે.
સાતમુખી રુદ્રાક્ષ પોતે પહેરશે તો લાભ રહેશે. સાતમુખી રુદ્રાક્ષ પહેરાવાનું રાખો. કાળા દોરામાં લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિની વાત કરીએ તો વેપારી વર્ગને ક્યાંક નાનો મોટો ફાયદો થતો જણાય છે. વેપારી વર્ગથી લાભ છે. પ્રેમના પ્રસ્તાવથી તમને કોઈ નાની મોટી સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખજો. સાથે કાલે એકાંતવાસમાં એકલા થોડાક મનમાં વિચારોના જે ઘોડાપુર આવ્યું છે તે ઘોડાપુરને દૂર કરશો. મનમાં વિચારો છે બહુ બધા, તે શાંત કરીને એકલવાય એટલે કે પોતે એકલા બેસીને તેનું નિરાકરણ કરીશું. સાથે કોઈ ભેટ સોગાદ અથવા નાની મોટી ગિફ્ટ, કોઈ જગ્યાએ આમંત્રણ તમને કાલે મળશે. પોપટી શુભ કલર શુભાંક 3. વૃશ્ચિક રાશિને કોઈ પણ કાર્ય કરો, કોઈ વ્યક્તિની સલાહ લઈને અથવા તો કોઈ વ્યક્તિને કહીને કરજો. મનમાં ફાઈન કરી લીધું એવું ના કરતા. બીજું, ઉતાવળ્યું, મેં કીધું ને ઉતાવળિયા કાર્ય કરવાની જરૂર નથી. કોઈ પણ કામ કરો ને ઉતાવળ્યું ના કરશો. કારણ વૃશ્ચિક રાશિમાં લાભ છે. આર્થિક સ્થિતિ સારી એવી સુધરી શકે છે. પૈસાની રીતે ખૂબ ઉપર આવી શકો છો. નાના મોટા પ્રોફિટ થાય, લાભ થાય. પણ મેં કીધું એ પ્રમાણે કોઈ નિર્ણય લો, સમજી વિચારીને કોઈની સલાહ લઈને કરજો. કારણ નાની મોટી માથાને લગતી સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખજો. દુખાવો ના થાય કે આ ના થાય ધ્યાન રાખજો. સફેદ શુભ કલર શુભાંક 4 રહેશે. ધન રાશિની વાત કરીએ તો ભેટ સોગાદો મળતી રહેશે. ભેટ સોગાદોથી ક્યાંક લાભ થતો જોવાય છે. વધારે પડતી અપેક્ષા, લોકોની પાસે વધારે પડતી અપેક્ષા રાખવી એ હાનિકારક તમારા માટે સાબિત થાય. આપણે લોકો પાસે અપેક્ષા બહુ રાખીએ છીએ. મારા માટે આમ કરશે, મારા માટે પેલું આમ કરશે, મારા માટે આ આમ કરી દેશે. તો એવી લોકો પાસેની અપેક્ષા રાખવી કાલે જોખમી પુરવાર થશે. જીવનસાથી જોડે દિવસ સારો અને સુંદર છે. મિત્રો તરફથી ફાયદો થાય. મિત્રો તરફથી ફાયદો છે. સોનેરી શુભ કલર શુભાંક 1 છે. ધન રાશિ વાળાને કાલે સારા એવા લાભ જોવાય છે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મકર રાશિ વાળાને કાલે હિંમત નથી હારવાની. જે લોકોને પણ કોઈ પણ સમસ્યા છે, પગારની સમસ્યા છે, પૈસાની સમસ્યા છે, કશી બી સમસ્યા છે, નિવારણ આવશે. આવતીકાલે સમસ્યાઓનું નિવારણ. બીજું, યોજનાઓમાં સફળતા મળશે. વિચાર્યું છે બધું પૂરું થશે. લોકોનો સાથ સહકાર ને વિકાસ. બીજા કોઈનો વિકાસ ના લઈ આવતા. એટલે લોકોનો સાથ સહકાર મળતો રહેશે. કામ પૂરા થતા રહેશે. આંગળી ચીંધવાનું પૂન પણ કાલે તમારે મકર રાશિમાં લખેલું છે. તો લોકોને આંગળી ચીંધવાનું પૂન પણ તમને મળતું રહેશે. નારંગી શુભ કલર શુભાંક 9. કુંભ રાશિને બાળપણ ની વસ્તુઓ યાદ આવે. કોઈ જૂના વ્યક્તિ સાથે, જૂના સંબંધી સાથે, જૂના પાડોશી સાથે, કોઈ જૂના વ્યક્તિઓ જોડે મુલાકાત થાય. ભાઈ બહેન થી નાના મોટા લાભ કાલે કુંભ રાશિમાં જોઈ રહ્યા છે. અને દિવસ આળસમાં પસાર થાય. કામ કરવાની ઈચ્છા ના થાય. થશે, હશે, ચાલશે, પણ એવું કરવાનું નથી આપણે. કામ તો કરવું જ પડે. પીળો શુભ કલર શુભાંક 7. મીન રાશિ એટલે ડ્યુઅલ રાશિ. મીન રાશિની 2 માછલી, ડ્યુઅલ પર્સનાલિટી હોય. કભી કુછ ઓર કભી કુછ ઓર, એસી હે હમારી મીન રાશિ. 2 માછલીઓ છે ને, 2 માછલીઓની સંજ્ઞા એવું છે. હાથીના દાંત દેખાડવા અલગ ને ચાવા અલગ. એના માટે 2 માછલીઓ મૂકી મીન રાશિ. પાછા મીન રાશિ વાળા મારવાના હતા. મારા જે હોય પેલું જ્યોતિષ માંથી બધું લખેલું કે છે. પર્સનલી કોઈ લેવું નહીં. દ્રષ્ટિકોણ બદલાયા કરે. હા, એટલે કે આ તો મહારાજે કીધું. કભી કુછ ઓર રહે. દ્રષ્ટિકોણ બદલાયા કરશે. હળવાશની પળો અનુભવશો. એકાંતમાં શાંતિથી હળવાશની પળો. પ્રવાસના યોગ ક્યાંક નાના મોટા બને. કાલ બહાર જવાનું થાય. કાલે ખાસ કરીને સાંધાના દુખાવાની સમસ્યા મીન રાશિમાં ના થાય તેનું ધ્યાન રાખશે. આસમાની શુભ કલર શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ અને આવતીકાલનો દિવસ કેવું રહેશે તે ટેરોટ કાર્ડની મદદથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો.
ખૂબ સુંદર મજાનું ટેરોટ કાર્ડમાં લખમા બેંક કાર્ડ છે ડિયર એન્જલ્સનું. જોઈશું એન્જલ્સ શું કાઢે છે. તો ભાઈ કાલે જેનો બી જન્મદિવસ છે એક સુંદર મજાનું કાર્ડ કાઢ્યું છે એમને એન્જલ કાઢી છે સફેદ રાણી. તો આ સફેદ રાણી શું સૂચવી રહી છે ભાઈ? આપણે વાંચીશું. સફેદ રાણી એવું કહે છે, ધ હાઈ પ્રિઝિસ્ટ કહેવાય એને. તો કે ભાઈ એવું કહે છે કે ભાઈ તમારા નોલેજમાં વધાર થશે, સાથે તમારી સેન્સિટિવિટી વધશે, સિક્સ સેન્સમાં વધારો થશે, ઇન્ટ્યુશન પાવર વધશે અને સબકોન્શિયસ માઇન્ડની સ્થિતિ વધશે. એટલે કે ભાઈ છઠ્ઠી ઇન્દ્રિય અમુક વખત નથી આપણને આભાસ થઈ જતો કે ભાઈ ના આવું આમ નહીં આમ થશે. તો સિક્સ સેન્સમાં વધારો, સબકોન્શિયસ માઇન્ડ તમારું એક્ટિવ રહેશે, અવચેતન મન જે કહેવાય. સાથે તમારી સેલ્ફ ડિસિપ્લિનના કારણે એટલે તમારી પોતાની સેલ્ફ ડિસિપ્લિનના કારણે ક્યાંક આગળ આવી શકશો, લોકોની સામે તમારો સારો પ્રતિભાવ મૂકી શકશો. તો આવું વર્ષ છે તમારું. શુક્રથી આખું વર્ષ લાભદાયી રહેશે. દર સોમવારે ભગવાનને એક સફેદ ફૂલ અને ચંદનનું અત્તર ચડાવવાથી આખું વર્ષ સારું જશે. તો દર સોમવારે ભગવાન શંકરને સફેદ ફૂલ અને ચંદનનું અત્તર ચડાવજો, આખું વર્ષ સારું ને સુંદર જશે. ચંદ્રનું કાર્ડ આવ્યું છે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. ખૂબ શુભેચ્છાઓ. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. તો મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.